ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ 15 મહાનગરપાલિકાનું આપણે પરિણામ પણ જોયું। આ 15 મહાનગરપાલિકાની અંદર 15 જે મેયર છે ભારતીય જનતા પાર્ટીના બન્યા છે। હવે સ્વાભાવિક છે કે જો અહીંયા ભાજપના મેયર બન્યા છે તો કામ પણ કરવાના છે, કારણ કે પોતાના પક્ષને એમને કરીને બતાવવાનું છે કે અમે પણ કામ કરી રહ્યા છીએ। હવે સવાલ એ છે કે જ્યારે નવો તમને હોદ્દો આપવામાં આવે ને એટલે તમને વધારે ઉત્સુકતા હોય કે અમે કામ કરી લઈશું, લોકોમાં અમે પોતાની એક અલગ છે એ અમારી છાપ બતાવીશું કે જેથી કરીને લોકોને લાગે કે ના અમારા મેયર છે, કામ કરી રહ્યા છે। હવે ગુજરાતમાં આજકાલ હમણાં કંઈક આવા દ્રશ્ય દેખાઈ રહ્યા છે કે તાજેતરમાં નવા મેયર બનેલા હોય ને એટલે કે એમને ધગસ હોય કે કામ કરી લઈએ, એટલે તમામ લોકોને કહેવાનું છે કે આ તમામ મેયરોના એક વખત ફોટા પાડી લેજો કે આ કામ કરે છે। 2.5 વર્ષ પછી આ તમામ લોકો ફરીવાર દેખાવા જોઈએ। વાત કરવી છે નવનિયુક્ત મેયરોની કે જે અત્યારે કામે લાગ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। 15 મહાનગરપાલિકા, 15 નવા મેયર, આ બધા જ નવા મેયરે અલગ અલગ રીતે પોતાની એક અલગ જે છાપ ધરાવવાની હોય છે, એક અલગ ઓળખ છે બનાવી રહ્યા છે। કોઈ સરકારી બંગલો નથી લઈ રહ્યા, કોઈ સરકારી ગાડી નથી લઈ રહ્યા, ઘણા બધા ખુરશી ઉપર બેસવાની જગ્યા ઉપર રોડ ઉપર નીકળી પડ્યા છે કામ કરવા માટે, લોકોને પડતી સમસ્યા સાંભળી રહ્યા છે, લોકોને જ્યાં કંઈક એવું લાગે છે કે આ કામ ખૂટી રહ્યું છે કરવા માટે નીકળ્યા છે। રાજકોટના મેયર નેહલ શુક્લા હોય, મોરબીના નવનિયુક્ત મેયર ઉત્તમ સુરાણી હોય કે પછી અમદાવાદના મેયર છે હિતેશ બારોટ હોય, આવા તો અનેક મેયર અમે જોયા, તમે પણ જોયા હશે તમારા વિસ્તારમાં કે જે લોકોની સમસ્યા હલ કરવા માટે મેદાનમાં ઉતરી રહ્યા છે। અત્યારે તો વાત માત્ર 4 કે 5 મેયરોની આવી છે કે આ લોકો કામ કરવા માટે નીકળ્યા છે। અમુક મેયર એવા પણ સામે આવ્યા છે કે એવું કહી દીધું કે અમને મળવા માટે આવો તો પછી તમારે બુકે લઈને નથી આવવાનું, રાશનની બોરીઓ લઈને આવવાની છે, જેથી કરીને જે લોકોને અનાજની જરૂર છે આપણે એમને આપી શકીએ। ઘણા બધા મેયર એવા પણ આવ્યા કે સરકારી બંગલો, સરકારી ગાડી પણ છોડી દીધી, વાહવાઈ લૂંટી રહ્યા છે। પણ લોકોને કહેવાનું છે કે આ બધા જ મેયરોના તમે ચહેરા યાદ રાખી લેજો, કારણ કે જ્યારે એવું કહેવાય ને કે ઉકળતું લોહી હોય, જ્યારે નવી ખુરશી મળી હોય ને એટલે બધા લોકોને એવું થાય કે ના જલ્દી કામ કરી નાખીએ ને જેથી કરીને આપણે આપણા લોકોના માનસપટ ઉપર છવાઈ જઈએ। પણ આ તમામ જે અત્યારે ઉત્સુકતા દાખવી રહ્યા છે તમામ મેયરોને કહેવાનું છે કે મહિના દિવસ માટે બહાર નીકળવું એને કામ કર્યું ના કહેવાય। તમને 2.5 વર્ષની ટર્મ આપવામાં આવી છે તો કામ કરજો, 2.5 વર્ષ માટે રહેજો, આ જ રીતે લોકોના કામ કરજો જેથી કરીને લોકોને તમારા ઓફિસના દરવાજા સુધી ના આવવું પડે કામ લઈને। જે રીતે અત્યારે તમે તમારા આજુબાજુના જે અધિકારીઓ છે એમને કામે લગાવ્યા છે ને 2.5 વર્ષ માટે સતત એમને કામે લગાવતા રહેજો, જેથી કરીને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમારે 2 હાથ જોડીને મત નહીં માંગવા પડે કે તમારા ભાજપના સિનિયર નેતાઓએ રોડ શો નહીં કરવા પડે। જો તમે કામ કર્યા હશે ને તો, જો તમે કામ નહીં કર્યા હોય તો પછી તમારા મુખ્યમંત્રી હોય, નાયબ મુખ્યમંત્રી હોય, તમારા પ્રદેશ પ્રમુખ હોય, આ બધા જ લોકોએ, ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવે, આ બધા જ લોકોએ તમે જો કામ નહીં કર્યા હોય ને તો એમને રોડ શો કરવા પડશે તમારા માટે। હર્ષભાઈ વાત કરી દીધી કે આ તમામ જે કોર્પોરેટર છે એમને કામ કરવા પડશે, કે એવું કેમ પડે? તમે જીત્યા છો, તમારે કામ કરવાનું છે તો પછી તમને કોઈક ટકોર કરે, તમારો કોઈક વિડીયો બનાવે, તમને કોઈક ફોન કરે તો જ તમારે કામ કરવાનું। અને આવા તમામ કોર્પોરેટર જીત્યા પછી એક જ વાત કે મને તમે રાત્રે 12 વાગે ફોન કરજો, જો તમારો ફોન ના ઉપાડ્યું તો પછી બીજી વાર મત ન આપતા। તમારે એવું નિવેદન આપવું જ કેમ પડે જો તમે કામ કર્યું હોય તો? હવે અત્યારે ચોમાસું નજીકમાં છે એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટીની જે કામગીરી કરવાની હોય છે કામ છે અત્યારે તમામ મેયર કરાવી રહ્યા છે। અત્યારે માત્ર મેયર 6 મહિના દિવસ માટે આપણને દેખા દેશે, પછી જ્યારે જરૂર પડશે ને ત્યારે આ તમામ મેયર છે એસી ચેમ્બરની અંદર બેસી અને હવા ખાતા હશે અને ઓફિસનો દરવાજો બંધ હશે અને પછી લોકો બહાર ઊભા હશે, લોકો લાઇનમાં ઊભા હશે, કહેતા નજરે પડતા આપણને દેખાશે કે સાહેબ એકવાર તો મળો, અમારા વિસ્તારની તમે સમસ્યા તો જુઓ, તમે કોર્પોરેટરને સૂચના તો આપો કામ કરે। અલગ અલગ દ્રશ્ય તમે અત્યારે પણ જોઈ રહ્યા છો કે નેહલ શુક્લા છે કામગીરી માટે નીકળ્યા છે, અલગ અલગ અધિકારીઓને કહી રહ્યા છે કે આવું તો નહીં જ ચાલે, તમારે સરખું કામ કરવું પડશે। મોરબીના મેયર છે ઉત્તમ સુરાણી, નવા મેયર બન્યા છે, નવો જોશ છે, ઉત્સાહ છે, કામ કરી રહ્યા છે। પણ સવાલ એ છે કે આ બધા કામ કરવા માટે તો નીકળી રહ્યા છે પણ કંઈ ઉપજે છે ખરું? ખાલી જવાનું, ફોટો સેશન કરાવવાનું, અધિકારીઓને ખીજાવવાનું, પણ પછી તમે પાછળથી જવાબ માંગ્યો છે કે કામ થયું?
તમે ત્યાં જાઓ છો, એક વખત રિપોર્ટ માંગો અઠવાડિયા પછી કે હું જે નિરીક્ષણ કરવા માટે ગયો હતો એ ખરેખર ત્યાંના જે અમારા અધિકારીઓ છે એમણે ધ્યાન આપ્યું છે, કોન્ટ્રાક્ટરે ધ્યાન આપ્યું છે કે મારે બીજી વાર ત્યાં ન જવું પડે. આવા તો અનેક જે પ્રશ્ન છે 2.5 વર્ષની અંદર સતત જે આ તમામ મેયર છે, 15 મેયર જે રોજ એક દિવસ અલગ અલગ સ્થળની મુલાકાત લેશે ને તો પણ એ જગ્યા વધશે, પરંતુ મેયર પાસે સમય ઘટશે. હવે જ્યાં નવો ઉત્સાહ તમે તમામ મેયર દેખાડી રહ્યા છો એ ઉત્સાહ 2.5 વર્ષ માટે સતત દેખાડતા રહેજો, જેથી કરીને આ લોકો છે એમને એવું ના કહેવું પડે કે મેયર તો બન્યા પરંતુ ખાલી ખુરશી ઉપર બેસવા માટે. લોકો એવું કહેવા જોઈએ ના ના અમારા મેયર તો કામ કરે છે, અમે ફોન કરીએ છીએ તો એ સતત આપણને ગ્રાઉન્ડ ઉપર દેખાય છે, અમને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે સતત અમારા કામમાં આવ્યા છે, એમણે અમારા કોર્પોરેટરને કામ કરવા માટે પણ કીધું છે. હવે એક વખતે દ્રશ્ય ઉપર પણ નજર કરી લઈએ કે જ્યાં નવનિયુક્ત મેયર છે એમને એવું લાગ્યું કે ના ખુરશી ઉપર બેસવાથી વધારે લોકોના કામ કરીશું તો લોકોના દિલમાં રહીશું. પાણીની જૂની લાઈન તૂટી ગઈ. ત્યારે પાણી જૂની લાઈનમાં આવે છે, બરોબર છે. જૂની લાઈનમાં પાણી આવે, હવે એ પાણી ટૂંકમાં બહાર નીકળે એટલે અહીંયા બધું હાલવા જેવું વ્યવસ્થા રહે. જો પહેલી પ્રાયોરિટી બનતું હોય, પોસિબલ થતું હોય તો આપણું એવું ગણતરી જે કરવામાં મેટલ ને કામ થઈ ગયું હોય મેટલ ને તો શું એક હાલવા ચાલવામાં તકલીફ. વોટર સપ્લાયની લાઈન આખીને થઈ ગઈ છે એટલે જેને પણ કનેક્શન લેવા હોય એ દરેક જણ કનેક્શન લઈ શકે છે, બરાબર. હવે સ્ટોમ વોટરની અંદર જેણે પણ ડ્રેનેજના કનેક્શન જેટલા જોડેલા છે કાઢવા પડશે આપણે પાસે, કારણ કે બધું 50 તળાવમાં પાણી જશે. 50 તળાવમાં ડ્રેનેજનું પાણી ન જઈ શકે. 3 શેરી આગળ મોટા પાછળ મોટા અને વચ્ચે નાના તો એ કઈ કુંડીના કારણે થોડું હાલે, બીજું ઓપ્શન કરવું પડે ને. પાણી લેન છે કરવી પડે. પાઇપના જે જોઈન્ટિંગ આપે છે ને એવું તો નજર આમે ઔપચારિક દેખાય ને આપણે. આ એક લાઈન કેમ નાની આવી નથી ખબર. આ લાઈન નાની છે, ઓલા ભૂંગળા મોટા આવે. નાની થતી જાય પછી આગળ જતા મોટી થતી જાય એ રીતે આમ પાછળથી છે ને પાણીનો નિકાલ જેમ જેમ આગળ થતો જાય એમ જેને પાણી મોટા વધુ થતા છે આગળ પાછળ મોટા છે, આગળ મોટા. ઊભી શેરીઓ બધી પૂરી કરી દો. આમાં પાઇપનો કઈ ઇસ્યુ છે આગળ પાછળ મોટાના વચ્ચે એમાં એવું થયું કે આ બધું પાણી લાઈન ઓલી બાજુ જીવન અને જે આપણે ઓલી સિમ્બર કરી ને ત્યાં ડીએ નું પાણી પાઇપ આવ્યો એટલે એમાં આપણું 7.5 નહીં પણ તમે પછી પીએમસી મંજૂરી આપી કે રીતે પીએમસી અને કોર્પોરેશન મંજૂરી લીધી છે. હેલો તમે જાઓ એટલે તમને આઈડિયો તારી રાહ જોવે જાજે ઝડપથી મારા ભાઈ ગાંઠો માં જાઓ. ફોટો લઈ લ્યો, લેતા જાઓ ફોટો, લખી જાય 100%. અહીંયા છે અને ખાલી ડામરનો માલ કરી છે વિષયમાં સાચું રાખવાની કે નહીં માથે રબરની સ્ટ્રીપ એમને રાખવાની અને માથે આ કોઈ પણ ફ્લેક્સિબલ મટીરિયલ ડામર કે હોય ને નાખ્યું નથી નાખેલું છે, એને ક્યાંય નથી નાખવાનું, આયોજનમાં ક્યાંય નાખવાનું નથી. આ ખાલી અહીંયા રિપેરિંગ કર્યો હોય ને ભરાઈ ગયો પાછી નીકળી આ લોકો સાયન્ટિફિકલી લોડ ઓછો થઈ જાય, બ્રિજ ઉપર લોડ ઓછો લોડ ઓછો થાય, બ્રિજમાં લોડ ઘટતો અરે મારો વિષય અહીંયા છે તો વાં કેમ છે, બેયમાં જુદું જુદું તો છે. આ જોબ પડી ગયો, પાછું માં ઊંચું.
દેખાય કેવું છે ત્રણેય કોર્પોરેટર બધા કોર્પોરેટર આવી ગયા. આવો સંજયસિંહ લાઈનમાં લાઈનમાં લીધું એટલે આખું સરસ વિંડું લાવી દીધું. આનું શું કારણ રિપેરિંગ કરે આપણે બધા ફેલાઈ જાય પેલા મેં ડેપ્યુટી મિનિસ્ટ્રી આવી જવાય આઈટી માફ કરજો અને આ જોબ કર્યો ત્યાં માફ કરો આખો જોબ છે કોઈ દેતા નથી બધા ચોકલેટ દીવો હમણાં મોકલું કેવું હતું રિપેરિંગમાં શું હોય ખબર ચાલુ કરી આવો રિપેરિંગ આ કરાવો આ કરાવો આપણે આને દેવાનું છે ને બિલ ને બધું તો હરખું ફિનિશિંગ તો આપવાની જવાબદારી ખરી જ નહીં કે આમાં ન હોય કોન્ટ્રાક્ટમાં કોન્ટ્રાક્ટર ભરાઈ કામ કરે ને ત્યારે ભરે કમબખ્તે રંધો હજા મારે ને તો ફિનિશિંગ આવી જાય પછી બ્રશ મારી દે તો એમાં જ ફિનિશિંગ આવી જાય પછી ઓળો કોકરે ભરાઈ કરી લે આ પાટિયા ખોલી નાખે એટલે ઊંચાની કોઈ ને 3 વસ્તુ છે શરૂઆતમાં પ્રોપર કરાવી દો આને આખે આખું ફિનિશિંગ પ્રોપર કરાવી દો ઘણા બધા નવનિયુક્ત મેયર એવા છે કે જેમને વિરોધ પક્ષના નેતાઓનો સામનો કરવાનો જ નથી, એટલે એમને કદાચ એવું ખ્યાલ નહીં આવે કે ક્યાં વિરોધ થઈ રહ્યો છે. ઘણા બધા કોર્પોરેટર પહેલા બન્યા હશે 2021માં, એમને ખબર હશે કે વિરોધ પક્ષના જે નેતા હોય છે કેવી ધમાચકડી કરે છે, કેવી મગજમારી કરે છે કામ બાબતે. હવે એ જ બાબતે ઘણા બધા કોર્પોરેટરનો આ વખતે મેયર બનવાનો વારો આવ્યો છે. તો મેયરને કહેવાનું છે કે સાધારણ સભા મળે ત્યારે બબાલ ઓછી કરાવજો, કામ ઉપર વધારે ધ્યાન રાખજો, જેથી કરીને લોકોને પરેશાની ન થાય. આખરે તમે બન્યા છો મેયર લોકો માટે જ, લોકોની સેવા કરવા માટે જ, કારણ કે રાજકારણ તો શેના માટે હોય છે? પૈસા બનાવવા માટે તો હોતું નથી, તમારે લોકોની સેવા જ કરવાની હોય છે. ખેર, જોઈએ કોણ કેટલા પૈસા બનાવે છે અને કોણ લોકોના કામ કરે છે, અને સૌથી વધારે કામ કરીને કોણ કેટલું લોકોના દિલમાં રહે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.